મેડમ ને મારી બાજુમાં બેસવું છે. એને ખબર છે ભાઈ મારી બાજુમાં જ્યાં સુધી ન બેસે ને ત્યાં સુધી એને મજા ન આવે. તો ભાઈ અમે જે જગ્યાએ ઊભા રહીએ ને વ્લોગ શૂટ કરતા હોય ને બધા લોકો અમારી સામું જોતા હોય. હા, બધા અમારી સામું જોતા હોય ને તો એ બધા મિત્રોને એક રિક્વેસ્ટ છે કે બધા આવો, મળવા માટે આવો. તમે શરમમાં ન રહેતા ભાઈ, અમે તમારા માટે જ વ્લોગ બનાવીએ છીએ ભાઈ. અને ફેમિલી વ્લોગ હોય છે એટલે તમારે કાંઈ એવું મૂંઝાવાનું નહીં. ગમે ત્યાં ભાઈ ગાડી વાળી જાઓ, હા, ચેનલ સબસ્ક્રાઇબ કરી દેવાની. પછી તમને અમારી ગાડી ક્યાંય દેખાય તો ગાડી સાથે તમે સેલ્ફી લઈ શકો, મારી સાથે સેલ્ફી લઈ શકો. તો કે મૂંઝાવાનું નહીં, આવી જવાનું ભાઈ, ચેક મોજ જ કરવાની છે ભાઈ. હમણાં ભોલુભાઈ મળ્યા હતા, એ સબસ્ક્રાઈબર હતા, તો અમે એની સાથે વાતચીત કરી, કેવી મજા આવી એને. ચાલો તમે પણ ક્યાંક મળો ને તો અમને મળવા આવજો, અમે ભાઈ અમને મજા આવશે. હાજી મિત્રો, ગુડ મોર્નિંગ બધાને. સ્વાગત છે તમારું એક અમારા નવા વ્લોગ વિડીયોની અંદર. કેમ છો તમે બધા? કમેન્ટ કરી દેજો. અને ભાઈ આજે આપણે રવિવાર છે અને આજે આપણે જવાનું છે મારા એક મિત્રના ઘરે શ્રીમંત વિધિમાં. મારા ખાસ મિત્ર છે, આજે ત્યાં શ્રીમંત વિધિ છે, આપણે ત્યાં એટેન્ડ કરશું. જોકે શ્રીમંત વિધિમાં બધા બૈરાવ લેડીઝ લોકોનું કામ હોય, પણ મારા તો ખાસ મિત્ર છે એટલે હું ત્યાં હાજરી આપવા જાઉં છું. અને પછી મિત્રો શું પ્લાન થાય છે એનો કોઈ જ આઈડિયા નથી, કાંઈ પણ પ્લાન કર્યો નથી, પણ ત્યાંથી આપણે કંઈક પ્લાન કરશું. મોરિયન મારા માટે લઈને આવ્યો છે ચશ્મા. તો હાજી મિત્રો, જો મસ્ત મજાના બધા તૈયાર થઈ ગયા છે. 9:30 થઈ ગયા છે અને હવે ફટાફટ જવાનું. મેં એને કમિટમેન્ટ આપ્યું હતું કે હું સવારે વહેલો આવી જઈશ, પણ બાળ બચ્ચા બધા સૂતા હતા, નાસ્તો પાણી ને ઘરનું થોડું ઘણું કામ પતાવવામાં લેટ થઈ ગયું. 9:30 થઈ ગયા છે. તો ફટાફટ આપણે જઈએ મિત્રો. 9:45 વાગે, આમ તો 9:30 જ થયા છે. 9:30 વાગે જુઓ, તમે જોઈ શકો છો કેટલી ગરમી લાગે છે, ભૂક્કા કાઢે છે ગરમી. હવે આપણે પહેલું કામ કરશું, ગાડી લેવા જવાનું. હા મિત્રો, ગાડીની અંદર આવી ગયો છું અને મારો મિત્ર એટલે કે રવિ મસ્ત મજાની ગાડી ચમકાવી રહ્યો છે. અને મિત્રો હવે આપણે ગાડી ચકાચક થઈ જાય ને એટલે તરત જ નીકળી જવું છે. ગાડીની અંદર એસી ચાલુ કરીને બેઠો ને તો એટલો જ પસીનો નીકળે છે. ગાડી ધોવાઈ રહી છે અને મોરિયન આવ્યો છે, એને આ ગાડી ધોવાઈ છે ને તેને બહુ ગમે છે. જો હા, ગાડી છે ને ભાઈ આપણો જીવનો ટુકડો છે. આઈ થિંક મોરિયનને છુટ્ટી પડે ને, છુટ્ટી પછી અમારો કાંઈ પ્રોગ્રામ નથી, પણ હું પ્રોગ્રામ તો ચોક્કસ કરીશ. એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો. એકાદ મહિનાની અંદર તમને છે ને લોંગ રૂટવાળી ટ્રાવેલ બ્લોગ જોવા મળશે. એટલે મિત્રો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો, બેલ આઇકન દબાવી દો અને બધા ફેમિલીને, મારે તો ફેમિલી બ્લોગની ચેનલ છે એટલે ભાઈ તમે બધાને ફેમિલીને શેર કરી દો. આજે તો કંઈક અવાજ આવતો હતો એટલે હવે કંઈક રોડ ઉપર અમે જઈએ અને ક્યાંક રસ્તામાં મળી જાય ને તો પહેલાં આપણે હવા ભરાઈ લઈશું. અને આજનું ડિસ્ટન્સ કંઈક 100 કિલોમીટર છે એટલે 150 કિલોમીટર આવવા જવાનું થશે. તો એક નાનો બોલ ને એક મોટો બોલ એવું લઈ લે, એવું કંઈક હશે ને તો આપણે વિરાન સાટું તક્યો આવી ગયો છે. તો આ રીતે કંઈક પ્લાન કરીએ છીએ. પાણીની બોટલ આવી ગઈ છે ને વિરાન પાણી પીવું છે. તો મિત્રો નીકળતા 10 વાગી ગયા છે. તો 10 ને 12 મિનિટ થઈ ગઈ છે. મેડમ આવે ને મેડમ પછી જ ગાડી ચાલે, ત્યાં સુધી નીકળવું મુશ્કેલી નહીં, નામુમકિન છે. તો ટાઈમ થઈ ગયો છે મિત્રો, ફટાફટ જઈએ અને આપણા મિત્રને ત્યાં ક્યાં જઈએ છીએ ને હમણાં રસ્તામાં તમને હું કહું કે વિરાંશ કંઈક બોલે છે. બોલતો વિરાંશ. ગાય માતાના દર્શન થઈ ગયા મિત્રો. અમે બહાર નીકળીએ ને એટલે ગાય માતાના દર્શન થાય છે. ચાલો મિત્રો, આપણે છે ને હવે ફંક્શનમાં જવા માટે નીકળી ગયા છીએ. ઓલમોસ્ટ આપણે 2-3 કિલોમીટર આગળ આવી ગયા છીએ. આપણે છે ને ભાઈ ટાણા જઈએ છીએ. સિહોરથી 15 કે 17 કિલોમીટર ટાણા, અને એની ઉપર લવરડા ગામ છે.
મારા મિત્રનું ગામ છે લવરડા. તો આજે આપણે ફંક્શનમાં જઈએ છીએ ને એ ગામનું નામ છે લવરડા. મિત્રો વિરાંશનું ફેવરેટ સોંગ ચાલુ કર્યું મેં. વિરાંશ જેવો પાછળ ડિસ્કો કરે જો. આ ગીત છે ને ભાઈ વિરાંશનું ફેવરેટ છે. હા ભાઈ ભાઈ વિરાંશનું ફેવરેટ છે એમ કહે છે. કા વિરાંશ? તો મિત્રો આપણે છે ને ભાઈ ટાણા વરલવાળા રોડ ઉપર આવી ગયા. ગઈકાલે આપણે અહીંયા જ આવ્યા હતા. અને મિત્રો ગાડીમાં બેઠા હોય ને જરા ગીત તો આવા જ વાગશે હો ભાઈ, કેમ કે આ બધા મિલિયનર જ છે ભાઈ. કમેન્ટ કરજો મિત્રો તમારું શું કેવું છે. મિત્રો ભાઈ અમે કાજાવદર પહોંચી ગયા છે અને કાજાવદરની અંદર છે ને આપણે ભાઈ ગાડીમાં હવા ભરાઈ લઈએ. પેલા તમને ખ્યાલ હશે કે આપણી ગાડીમાં છે ને હવા ઓછી થઈ જાય છે. આપણા મિત્ર બની ગયા છે. શું નામ છે તમારું? ભોલુભાઈ. ભોલુભાઈ ગાડીમાં બધામાં મસ્ત હવા ભરી દે છે. અને મિત્રો મારા સબસ્ક્રાઈબર પણ છે, ઓળખી ગયા છે. આપણી મેડમ જો મેં મિત્ર મેડમ જો સિક્કા પાડી રહ્યા છે. ચેક કરો. ઓહો હો 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 હો. મિત્રો એક કમેન્ટ કરી દેજો આ ચશ્મા કેવા લાગે છે. મેડમને મારી બાજુમાં બેસવું છે. એને ખબર છે ભાઈ મારી બાજુમાં જ્યાં સુધી ન બેસે ને ત્યાં સુધી એને મજા ન આવે. અને જો મિત્રો લવ સોંગ સાંભળે છે. જો ચેક કરો ભાઈ. હાય મેરા દિલ. મિત્રો એક કમેન્ટ તો બને છે ને ભાઈ. જો પાછળ બેઠી હતી કે હું આગળ બી આવું, મેં કીધું પૂછવાનું હોય અને મેં પૂછ્યું ને તો કે મને તમારી વગર મજા ન આવે. ચાલો હવે આપણે જઈએ લવરડા. લવરડા જવામાં ઓલરેડી બહુ મોડું થઈ ગયું છે. હવે આપણે પહોંચી જાય ફટાફટ. એનો ફોન આવી ગયો છે, મારા મિત્રનો ફોન આવી ગયો છે. ક્યાં પહોંચ્યા મહાદેવ? મેડમ. તો ભાઈ અમે જે જગ્યાએ ઊભા રહીએ અને વ્લોગ શૂટ કરતા હોય ને બધા લોકો અમારી સામું જોતા હોય. હા બધા અમારી સામું જોતા હોય ને તો એ બધાય મિત્રોને એક રિક્વેસ્ટ છે કે બધા આવો, મળવા માટે આવો. તમે શરમમાં ન રહેતા ભાઈ. અમે તમારા માટે જ વ્લોગ બનાવીએ છીએ ભાઈ. અને ફેમિલી વ્લોગ હોય છે એટલે તમારે કાંઈ એવું મૂંઝાવાનું નહીં. ગમે ત્યાં ભાઈ ગાડી વાળી જાઓ, હા ચેનલ સબસ્ક્રાઈબ કરી દેવાની. પછી તમને અમારી ગાડી ક્યાંય દેખાય તો ગાડી સાથે તમે સેલ્ફી લઈ શકો, મારી સાથે સેલ્ફી લઈ શકો. તો કે મૂંઝાવાનું નહીં, આવી જવાનું ભાઈ. ચેક મજ જ કરવાની છે ભાઈ. હમણાં ભોલુભાઈ મળ્યા હતા, એ સબસ્ક્રાઈબર હતા તો અમે એની સાથે વાતચીત કરી, કેવી મજા આવી એને. ચાલો તમે પણ ક્યાંક મળો ને તો અમને મળવા આવજો. અમે ભાઈ અમને મજા આવશે. તો મિત્રો પાછા આપણે નોન સ્ટોપ લવરડા જવા માટે નીકળી ગયા છીએ. વિરાંશ ને મૌર્ય ગાડીમાં ન હોય ને તો મજા ન આવે. અને આ ભાઈને છે ને નહોતું આવું, એને પરાણે લઈને આવ્યો. આજ રજા હતી ને કે મારે ઘરે રહેવું છે. મેં કીધું ના હો ભાઈ, ઘરે નહીં, મજા જ ન આવે ભાઈ બે વગર. મિત્ર અમારે લવરડા જવું છે. હા એટલે મેન બજારમાં થઈને કે ગામ વટીને મેન બજારની થોડા આગળ છે ને એટલે એક સીધો વિજય ગામ આમ ઈ લવર અહીંયાથી કેટલા કિલોમીટર છે? લવર અહીંથી 3-4 એટલે મહાદેવ. મિત્ર ભાઈ લવરડા હું પહેલી વાર જાઉં છું. મિત્ર મારો આમ જીવનો ટુકડો, પણ એના ઘરે હું પહેલી વાર જાઉં છું. એ મારી ઘરે 3-4 વાર 5 વાર આવી ગયો છે, પણ મારે નથી જવાતું કેમ કે હું ભાઈ આ ઈ તો મારી કરતા વધારે ઓલા કામ વાળો છે. પણ હું એને છે ને અહીંયા લવરડાથી શિવર રોજ આવવાનું હોય અને મારે આ ટાણા વરલ વાળું ભાઈ આવો અલગ જ વસ્તુ છે. હા તો મેં ઘણી વાર કમિટમેન્ટ ને પ્રોમિસ આપ્યું હતું પણ નથી જવાનું. આજે પહેલી વાર જાઉં છું લવરડા. અને જેનું શ્રીમંત છે ને ભાઈ એને એક ખાસ વાત કરી દઉં, એને મેં બેન બનાવ્યા છે એટલે મારે ફરજિયાત ને જવું પડે એમ છે. બરોબર. હવે આપણે અહીંયાથી 4 કિલોમીટર લવરડા છે, આપણે પહોંચી જાય જલ્દી. તો મિત્રો અહીંયાથી ક્યાંકથી વળવાનું છે લવરડા જવા માટે. હા મિત્રો આપણે પૂછી લીધું લવરડા જવું હોય તો અહીંયાથી સીધું જ છે. મિત્રો લવરડા ટાણાથી લવરડા ને ત્યાંથી પાલીતાણા જવાનો જે રસ્તો છે ને ભાઈ નેક્સ્ટ લેવલ છે ભાઈ. જો આપણે નેસડા જેવો જ છે. તો ફાઇનલી મિત્રો આપણે લવરડા પહોંચી ગયા.
આપણા મિત્રને ફોન કરીએ કે ભાઈ તમારા ઘરે પહોંચી ગયા છીએ. મહાદેવ મહાદેવ કઈ બાજુ આવવાનું? ખોડિયાર રસ ડેપો. ભાઈ આઈ થિંક અહીંયા જશે આવશે હમણાં બહાર લેવા માટે. રોડ ઉપર જ છે મકાનીનું. ધીસ ઇઝ રાહુલભાઈ. મહાદેવ મહાદેવ. ભાઈ બન આવતો નતો કે ઘરે રહેવું છે. ભાઈ રાહુલભાઈ પોતે જીગર જાન. ગાડી ક્યાં મૂકું? પહેલાં જ અમે છે ને રસોડામાં આવી ગયા ભાઈ. અને અમારે અહીંયા રસોડામાં કામ હોય એટલે અમે બધું ચેક કરવા આવ્યો. બધું કમ્પ્લીટ છે ને ભાઈ. રસોઈયાએ બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે. અને આ કંઈક રસોડું છે અહીંનું. અને મિત્રો આ કંઈક અહીંયા મસ્ત જગ્યા રાખી છે. અને ગાડી સામે પાર્ક કરી છે. જો રાહુલે બધું કાઢ્યું છે ટેસ્ટ કરવા માટે કે રસોઈયા કે પહેલાં ટેસ્ટ કરી લો બધું. એટલે આમાં દાળ છે, આમાં દમાલું છે, ભૂંગળા છે, પછી ભાત ને ભાત બધું કમ્પ્લીટ છે. અને હમણાં પૂરી બનીને ખમણ કમ્પ્લીટ ને ખમણ કમ્પ્લીટ જ છે. ચાલો હમણાં બધું ભાઈ શ્રીમંતની વિધિનું કામ બધું પૂરું થાય ને પછી બધા જમવા આવશે. મોરિયન ને વિરાંશભાઈ કંટાળી ગયા છે. આવ્યા 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 આવ્યા. કેમ કંટાળી ગયો? અહીંયા આવતા રહ્યો. હાલા તો કેમ વી આવ્યા તમે? કંટાળો આવે છે. હે કંટાળો આવે છે. આવો 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 આવો. એ હું કેમ લાવ્યો? હવે છે ને અહીંયા કંઈક પગલાં પાડવાની વિધિ ચાલી રહી છે. શ્રીમંત વિધિનું બધું બે લેડીઝ લોકોનું કામ હોય. આ કંઈક વિધિ ચાલી રહી છે. પૂનમ મેડમ અહીંયા મોરિયન અહીંયા આવતો રહ્યો. મજાનું વિધિ ચાલી રહી છે. અને અહીંયા રસોડું પણ ચાલુ થઈ ગયું છે. તો હવે રસોડે ભાઈ અમે ઘડીક રસોડે રહીએ. મેં પૂનમને કીધું છે થોડું વિડીયોગ્રાફી કરી લેજો. શું લાવ્યો તું? કોની આટું લાવ્યો? આપું આ તો ક્યાંથી લાવ્યા તમે? A few moments later. મિત્રો મસ્ત મજાનું જમી લીધું. અને બપોરના ભાઈ 2:30 વાગી ગયા છે. 2:30. અને હવે અમે છે ને ભાઈ જઈ રહ્યા છીએ ઘરે. અહીંયા ભાઈ શું કહેવાય આ બધું ફંક્શનનું એ બધું પતી ગયું. તો દેખ મહાદેવ મહાદેવ કાકા જય મહાદેવ. આવો નેડ આવો તો આવો બધા ભલે મહાદેવ. તો મિત્રો હવે આપણે જાશું ઘરે. લવરડા ગામ છે ને ભાઈ જોરદાર. અહીંયાના માણસો બધા એટલા પ્રેમાળ છે ને ભાઈ. આ બધા હતા ને ઘડીક હજી તો હું આવ્યો ને 1-2 કલાક થઈને બધા આમ કહેવાય ને ગોરદાદા કરવા માંડ્યા. મારી હારે બધા જમવા બેઠા બધા કે મજા આવી બધા હારે. હા તો જો હવે પૂનમને ને વિરાંશને લઈ આવું. એ લોકો અંદર છે. અને રાહુલના ઘરની વાત કરીએ ને તો મિત્રો આવડું એનું ઘર છે અહીંયા. હલો વિરાંશભાઈ, શું કરો? મજા આવી ભાઈ, નેક્સ્ટ લેવલની મજા આવી. જમવાનું બધું બહુ મસ્ત હતું. અને હવે આપણે છે ને ભાઈ બપોરના 3 વાગી ગયા છે. હવે આપણે ઘરે જઈએ છીએ. ઘરે જતાં 1-2 કામ પતાવતા જવાના છે. કયા કામ છે હું તમને બતાવીશ. પણ આ વ્લોગ અહીંયા પૂરો કરી દઈએ. બપોરના 3 વાગી ગયા છે.
નવો વ્લોગ આપણે અહીંયાથી સ્ટાર્ટ કરશું, કેમ કે હજી આપણે નવરડાથી ઘરે જવાનું છે. તો આ વ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈએ. કેવો લાગ્યો તમને આજનો વ્લોગ એક કમેન્ટ કરી દેજો. વ્લોગ જોવાની મજા આવતી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો મળીએ આપણે એક નેક્સ્ટ ધમાકેદાર વ્લોગમાં. ત્યાં સુધી મિલન રાવલને રજા આપો. ચાલો બાય બાય.